કરુણામય ચારુલોચનમ શરણાયાત જનારતિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાસ્યરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવા તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની રાધારમણ દેવની સિદ્ધેશ્વર મહાદેવની વિઘ્ન વિનાયક દેવની કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ શ્રી હરિને પ્યારા એવા ભક્તજનો, સ્વામિનારાયણ મંદિર આ દિવ્ય ધામ વેલંજા દ્વારા આયોજિત સંત આશ્રમના ખાતમુહૂર્ત નિમિત્તે આપણે સાંભળી રહ્યા છીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. 23 જાન્યુઆરીના મંગલ દિવસે વસંત પંચમીના પાવનકારી પ્રભાતમાં શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે. અને એ દિવસે આપણે સંતાશ્રમનું ખાતમુહૂર્ત છે. આજે બીજી રાત્રિ છે. આવો કથામાં પ્રવેશ કરતા પહેલા ભગવત સ્વરૂપના ચિંતનમાં ડૂબીએ, ધ્યાનમાં ડૂબીએ. આપણી આંખો ભગવાનના દર્શન કરે, કાન ભગવાનની કથા સાંભળે અને મન ભગવાનના સ્વરૂપનું મનન કરે. વર્ષો ગયા, યુગો ગયા, આ આંખ તરસતી રહી વાલમના દર્શન માટે. અને એટલા માટે તો એ આંખ પ્યાસી છે પ્રભુના દર્શન માટેની. તો આવો આ કથાના માધ્યમે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, પ્રભુ પધારો, તમારા દર્શન માટે અમારી આંખો તલસી રહી છે, એકવાર તમારા દર્શન અમને પ્રદાન કરો. હે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસી. 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 દર્શન આપો મને ન કરો નિરાશી. દર્શન આપો મને ન કરો નિરાશી. પાયે પડી હાથ જોડી થાકી હું તો રડી રડી દર્શન કાજે દોડી દોડી આવી સુખ રાશી રે. આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસી. હે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસી. આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસી. વાટ વાલાજી હું તો જોઉં પ્રેમ ભરી. વાલાજી હું તો જોઉં પ્રેમ ભરી. પ્યારા પિયુજી મારા તમને હું ભરી. પિયુજી મારા તમને હું ભરી. ઈચ્છા નથી અંતર બીજી, રાજી રહો સદા શ્રીજી. હું તો તારા પ્રેમે ભીંજી શરણની છું દાસી રે. આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસી. દર્શન આપો મને ન કરો નિરાશી. દર્શન આપો મને ન કરો નિરાશી. દર્શન દેવોને ન થાય એવા મોંઘા. દેવોને ન થાય એવા મોંઘા. ભક્ત વત્સલ થાવો ભક્ત માટે સોંગા. તમે મારા જીવન પ્રાણ ખાલી કરાવો, માં તાણ રહેશે નહીં મારા
પાયે પડી હાથ જોડી થાકી હું તો રડી રડી દર્શન કાજે દોડી દોડી આવી સુખ રાશિ રે હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે દર્શનની આશ એક બીજે નથી પ્યાસ દર્શનની આશે કબીજી નથી પ્યાસ દાસ હરે કૃષ્ણ સદા રહે ચરણ પાસ હરે કૃષ્ણ સદા રહે ચરણ પાસ આંખો થઈ આંસુ ભીની પ્રીત પ્રભુ છે પુરાની વાત કહું છું ભીતરની જાણો અક્ષર વાસી રે હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે હે દર્શન આપો મને ન કરો નિરાશી એ પાયે પડી હાથ જોડી થાકી હું તો રડી રડી દર્શન કાજે દોડી દોડી આવી સુખ રાશિ રે હે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે આવો હરે કૃષ્ણ તારા દર્શનની પ્યાસે નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 और प्रेम से सब गाइए ताली के साथ स्वामी नारायण 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 स्वामी
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો હરિકૃષ્ણ મહારાજની. વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિએ લખેલી શિક્ષાપત્રી, જેની કથા આપણે સાંભળીએ છીએ, એતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીષુ તથા ભક્તિ વિરાગયો. મંતવ્યાની પ્રધાનાની તાન્યેવ ઇતર વાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદરહ. શતાનંદ સ્વામી અદ્ભુત વ્યાખ્યાઓ કરી છે આ શ્લોકની વિશે. બે પ્રકારના વચનો શાસ્ત્રની અંદર જોવા મળે છે, એક સામાન્ય વચન અને બીજા સિદ્ધાંત રૂપ વચન. આ બે પ્રકારના વચનોને અમારા આશ્રિતોએ હરખા ન માનવા. જેમ ગઈકાલે આપણે જોયું, ભગવાન શ્રી હરિએ કીધું કે તમારો સર્વેનો ગુરુ, ઉપદેષ્ટા અને આચાર્ય એવો હું. ક્યાંક એવા શબ્દ બોલ્યા હોય કે અમારા હૃદયમાં તો પ્રગટ નરનારાયણ બિરાજે છે, હું તો અનાદિ મુક્ત છું. આ વચનો એને ગૌણ વચનો, સામાન્ય વચનો માનવા. તો પ્રધાન વચનો કયા? તો વાંચો ગઢડા મધ્યનું 13મું વચનામૃત, કે એ તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, એમ જાણજો. અને એમ ન જણાય તો એટલું જરૂર જાણજો કે અક્ષર રૂપ જે તેજ અને તેજને વિશે જે મૂર્તિ છે એને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે અને એણે કરીને તમારું કલ્યાણ થશે, એમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. આટલી જ આજ્ઞા નથી કરી મા બાપ, આ વાતને નિત્ય નવી ને નવી રાખજો. જો બોલો, ગાફલપણે વિસારી દેશોમાં આજ છે તેવી કાલ નવી ને નવી રાખજો. અને દેહના અંત સુધી પણ દિન પ્રતિદિન નવી ને નવી રાખજો. અને જે જે વાત કરો એ વાતમાં આ વાતનું બીજ લાવજો, એમ અમારી આજ્ઞા છે. ઓલી આજ્ઞા ભગવાન શ્રી હરિ એમ કહે છે ક્યાંક ક્યાંક પોતાના સ્વરૂપની વાત કરતા કે હું તો અનાદિ મુક્ત છું. ત્યારે સામાન્ય વ્યક્તિને ભગવાનના આ વચનમાં મોહ થાય છે ને એમ માને છે ભગવાન પણ કોઈક ધામના મુક્ત લાગે છે. સહજાનંદ સ્વામી નામ આવે એટલે આજે પણ જગતમાં લોકો એવું માને છે કે કોઈ સાધુ મહાત્મા લાગે છે. પણ સ્વામી શબ્દ એટલે ભાઈ સર્વના આધાર, ઐશ્વર્ય સંપન્ન જે મૂર્તિ છે એને સ્વામી કહેવાય છે. સ્વમ ઐશ્વર્યમ, અને ઐશ્વર્ય જેને વિશે હોય એને સ્વામી કહેવાય છે. અને આ વાર્તા એ તો જીવન દોરી રૂપ છે. દેહ રહે ત્યાં સુધી નિત્ય પ્રત્યે કરવી આ આજ્ઞા છે. કેવલ શિક્ષાપત્રીના 212 શ્લોક વાંચી અને જીવન પૂરું નથી કરવાનું મા બાપ. એ શિક્ષાપત્રીના શ્લોકની વાતોને આપણે સમજવાની છે કે અક્ષરરૂપ જે તેજ, એની તેજમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ આ સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજ કે એને અમે દેખીએ છીએ.
અને ત્યાં રહ્યા થકા જ બોલીએ છીએ. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. આ દાદા ખાચરનો દરબાર ગઢ, આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. એટલે ક્યાં થૂકવું ત્યાંથી લઈને બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવા સુધીની આપણી યાત્રા છે. આપણે બધા યાત્રિકો છીએ, પણ આ યાત્રામાં સ્ટેશન આવ્યા પહેલા કોઈએ ઉતરવાનું નથી. લોભામણા બધા સ્ટેશનો આવે, આ લોકમાં ઘણું ઘણું આવે, આપણને ગમી જાય કે થોડાક દી અહીંયા રહી જાય, ઉતારો કરી લઈ, અને એવી એવી આગતા સ્વાગતા પાછા સ્ટેશને કરનારા હોય, આવો આવો આવો, તમે ક્યાંથી અમારા સ્ટેશને, હે? અને જો ઉતરી જાય તો સમજી લ્યો કે આપણી આ યાત્રામાં વચ્ચે વિઘ્ન આવ્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપની જેવી છે એવી વાતો કરે છે કે આ વાતને દેહ રહે ત્યાં સુધી નિત્ય પ્રત્યે કરવી. આમાંથી કેટલા જણા આ વાત રોજ કરો છો? જરા ઊંચી આંગળી કરો છે. હાલો, આજથી સુધી ન કર્યું તો કાંઈ નહીં. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ છે અને હમણાં 200 વર્ષ પૂરા થઈ જાય. હવે 5 દી રહ્યા મા બાપ. એક સંકલ્પ કરીએ, જે હરિભગતને મળીએ અને પુરુષોત્તમ નારાયણની જેવી છે એવી વાત કરીએ. હે મા બાપ, પરોક્ષની તો આ જગતમાં બધાને ઓળખાણ છે, પ્રત્યક્ષની ઓળખાણ કરાવીએ. આ પણ સત્સંગની બહુ મોટી સેવા છે. દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. જો અહીંયા પ્રેક્ટિસ નહીં કરો અને ભગવાન ભાગવતી તનુ આપી દે, દિવ્ય દેહ આપી દે, અને પછી કે અમે તમને આજ્ઞા કરી હતી કે દેહ રહે ત્યાં સુધી વાત કરવી, ભલે ત્યારે ન કરી, પણ ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવાની. બોલો, કરશો હવે? અને પ્રેક્ટિસ નહીં હોય ને તો ન્યા નહીં થાય, અને ન્યા નહીં થાય તો પછી રજા આપી દે. અહીંયા તો બહુ સારું છે. હે એટલું જ નહીં, આ જે અમે વાત કહી છે એ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. અનુભવમાં પણ એમ દ્રઢ છે. અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને વાત કહી છે. હે અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો સર્વે પરમહંસોના મહારાજ કે સમ છે. બોલો, હમ ખાધા. હે આવી રીતે ભાઈ સ્વામિનારાયણ ભગવાને જે પોતાના ભક્તની શિક્ષા માટે વાતો કરીને, પણ પોતે તો પુરુષોત્તમ નારાયણ સાક્ષાત છે. અને આ વાત જ્યારે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સાધુ, ભગવાન સ્વામિનારાયણના સમકાલીન હરિભક્ત બાઈ હોય કે ભાઈ, અને એમણે જ્યારે આ વાત પ્રત્યક્ષ સાંભળી બેઠા હતા, અને વાત જ્યારે પૂરી થઈ ત્યારે આપણા નંદ સાધુઓએ લખ્યું કે એ બધા સાધુ ને હરિભક્તો એમ જ માનતા હતા કે તેજને વિશે જે મૂર્તિ કહી તે જ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. હે એ તેજમાં જે મૂર્તિ છે એ જ પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન છે. અને એમના સાનિધ્યમાં જાવું છે એટલે એમના ઉત્કૃષ્ટપણાને કહેનારા વચનો એને પ્રમાણપણે માનવા. શું વાતો લખી છે આપણા ગ્રંથોમાં વાલા ભક્તજનો! અને શું આપણા આદર્શ ભક્તો અને સંતોને એનો કેફ હતો, મહિમા હતો. અને એકબીજા જ્યારે એકબીજાને મળતા ને ત્યારે એમ કહેતા, ભગત એ આપણા ભાગ બહુ મોટા છે, આપણા ભાગ બહુ મોટા છે. કેમ? તો કે પ્રગટ પ્રાણ આધાર પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. કેવા એ ભગવાન છે!
નિષ્કુળાનંદ સ્વામીએ કલમ ઉપાડી અને એ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી. હો જેને ઈચ્છે મોટા મુનિ જન, જેને ઈચ્છે મોટા મુનિજન તેના આપણે થાય દર્શન, તેના આપણે થાય દર્શન. જેને ઈચ્છે અતિ ઘણું અજ, 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 પ્રભુ ચરણની પામવા રજ, પ્રભુ ચરણની પામવા રજ. જેને ઈચ્છે અતિ ઘણું ઈશ, જેને ઈચ્છે અતિ ઘણું ઈશ, તે આપણે મળ્યા જગદીશ, તે આપણે મળ્યા જગદીશ. હરિભક્તો અને સાધુ જ્યારે મળતા ત્યારે એવી વાત કરતા કે જેને ઈચ્છે મોટા મુનિજન. આજ આપણને એનું દર્શન થાય છે. વળી જેને ઈચ્છે અતિ ઘણું અજ અને પરમાત્માના ચરણની રજને પામવા ઈચ્છે બ્રહ્માજી. ભાઈ જેને અતિ ઘણું ઈશ શિવજી પણ ઈચ્છે છે. એ આપણને ભગવાન સાક્ષાત મળ્યા છે. હો જેને ઈચ્છે છે શેષ સુરેશ, જેને ઈચ્છે છે શેષ સુરેશ, શશી સૂર્ય શારદા ગણેશ, શશી સૂર્ય શારદા ગણેશ. જેને ઈચ્છે છે ક્રોડ તેત્રીસ, જેને ઈચ્છે છે ક્રોડ તેત્રીસ, જેને ઈચ્છે છે મોટા મુનીશ, જેને ઈચ્છે છે મોટા મુનીશ, જેને ઈચ્છે છે રૂડા ઋષિરાય, જેને ઈચ્છે છે રૂડા ઋષિરાય. તે મળ્યા આપણે અણઈચ્છાય, તે મળ્યા આપણે અણઈચ્છાય. માટે આપણા પુણ્ય પાર, માટે આપણા પુણ્ય અપાર. ભલે આવ્યો આ સમય અવતાર, ભલે આવ્યો આ સમય અવતાર. અતિ આપણા ભાગ્ય તોલ, અતિ આપણા ભાગ્ય તોલ. ત્રિલોકે નહીં આપણી તોલ, ત્રિલોકે નહીં આપણી તોલ. ધન્ય આહો મોટું એ આશ્ચર્ય, ધન્ય અહો મોટું એ આશ્ચર્ય. એવું શું આપણું તપશ્ચર્ય, એવું શું આપણું તપશ્ચર્ય. આ તો મેર કરી છે મહારાજ, આ તો મેર કરી છે મહારાજ. કૃપા કરી તે આપણે કાજ, કૃપા કરીને આપણે કાજ.
કૃપા તે આપણે કાજ કહે આપણા ભાગ્ય અપાર કહે આપણા ભાગ્ય પાર પ્રગટ મળ્યા પ્રાણ આધાર પ્રગટ મળ્યા પ્રાણ આધાર